તો કેમ છો મિત્રો? ગુજરાતીઓને પૂછવું ના પડે કે કેમ છો. જય માતાજી. મારા તો હું છું અંકિત ને તમે જોઈ રહ્યા છો અંકિત બ્લોગ્સ. તો ગાઈઝ આજે થઈ રહ્યો છે ગુજરાતી બ્લોગ. તો આજનો પૂરો બ્લોગ થવાનો છે ગુજરાતીમાં, તો જોવાનું ભૂલશો નહીં. તો મેં વિચાર્યું કે આજે કંઈક કરીએ અલગ. તો ભાઈ અલગમાં શું થાય, ગુજરાતીઓ તો ગુજરાતી બ્લોગ જ કરે અલગ. તો ભાઈ બહારનો વેધર જો કેવું થઈ રહ્યું છે. વરસાદ પડી પણ શકે છે, નહીં પણ પડી શકે છે, એવું થઈ રહ્યું છે. તો આજે અમે ક્યાં પણ નહીં જવાના ભાઈ, ઘરે જ છે. તો મેં વિચાર્યું કે ભાઈ કંઈક અલગ કરીએ બ્લોગમાં આજે. તો મેં કર્યું ગુજરાતી બ્લોગ. તો ભાઈ લોગ અમે આવી ગયા છે નીચે. અમે એટલે હું ભાઈ અને હું આવ્યો છું એસીની સ્વિચ જોવા માટે ભાઈ. કેમ કે ભાઈ એસી ઉપર ચાલતી નથી. હા ભાઈ નહીં, હા રૂકજે 2 મિનિટ. દેખ તો દેખ. તો ભાઈ અમે જોઈએ એસીની સ્વિચ પણ ચાલતું નથી ભાઈ. સ્વિચ બગડી ગઈ એવું લાગે છે. તો હવે ભાઈ કરાવવી પડશે, ઠીક આવશે હમણાં. તો ભાઈ હું તો બપોરે સુઈ ગયો હતો, હમણાં ઉઠ્યો તો જોયું ભાઈ એસી રિપેર કરવા આવ્યા હતા. એસી ચાલુ થઈ ગયું છે. આજો તો ચાલો જોઈએ શું કર્યું એસી રિપેર. તો ભાઈ હું નીચે આવી ગયો છું ને ભાઈ આ સ્વિચમાં કંઈક કર્યું છે. મને લાગ્યું ઉપરથી કંઈક હશે પણ ભાઈ સ્વિચમાં લોચો હતો, સ્વિચ સરખી કરી. તો ઉપર આવી ગયા અને અહીંયા ચાલી રહી છે ક્રિકેટ ભાઈ. તો ચાલો રમીએ ક્રિકેટ. और भाई खेल रहे हैं. તો ભાઈ ક્રિકેટ રમી રહ્યા છે અને ભાઈ છેલ્લે અહીંયા વાગી ગયું બેટ. બહુ ગરમી થાય છે, બહુ એટલે બહુ જ ગરમી. અને આ જુઓ ભાઈ, અને આ જુઓ કામ કરે છે કે શું કરે છે ખબર જ નહીં પડતી ભાઈ. તો ચલો મળીએ તમને. તો મિત્રો અમે આવી ગયા છે ઘરમાં. અમે એટલે હું. તો આપણે કરવાની છે એસી સાફ. તો ચાલો લાગી જઈએ કામ પર. હું કેવી રીતે સાફ કરું છું એ તમને જુઓ ફૂલ ડિટેલમાં તો નહીં બતાડે, અને જુઓ તમે જેટલું દેખાય એટલું ખરું. તો આ થોડું રિસ્કી કામ છે ભાઈ, પણ આપણે કરી દઈએ છીએ. તો તમે ટ્રાય કરો તો સાચવીને ટ્રાય કરજો ભાઈ.
તો જો આ કેટલું બધું ગંદુ છે, જેના લીધે ભાઈ ઠંડી હવા ના આવે. તો આને ચલો પહેલાં સાફ કરીએ આપણે. ચાલુ થઈ ગયું અને મારી હાલત જુઓ ભાઈ, એસી ચાલુ થતા થતા ભાઈ હાલત બગડી ગઈ. હા, પૂરું સર્વિસ કરવાનું હતું એટલા માટે ભાઈ ટાઈમ લાગી ગયો થોડો. પણ સર્વિસમાં બીજું કંઈ નહોતું કરવાનું, ખાલી ખોલીને હવે સાફ કરવાનું હતું બસ. મને જે સર્વિસવાળા આવે છે એમણે કીધું કે સાફ જ કરવાનું, ખાલી તમને ઠંડી હવા મળી જાય. હમણાં થઈ રહી છે સાંજ અને બહારનું વાતાવરણ તો જુઓ ભાઈ. તો હમણાં અમે જઈએ છીએ દૂધ લેવા. તો ચલો, મેં વિચાર્યું આજનો બ્લોગ આટલા જ રાખીએ. તો પસંદ આવે તો લાઈક કરજો, ચેનલ પર ના હોય તો સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ આવા વિડીયો સાથે. જય માતાજી. વિચાર્યું કે આજે કંઈક કરીએ.